સીએમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદની જે પરિસ્થિતિ માવઠું થયું તેના કારણે ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેની સીએમ ખુદ મુલાકાત લેવાના છે। આજે સીએમ ઓફિસે ખાસ વિશેષ બેઠક મળી હતી, જેમાં કૃષિમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ હાજર હતા અને આ બેઠક બાદ જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સીએમ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે। રાજ્યના મુખ્યમંત્રી કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે। શું પરિસ્થિતિ છે, ખેડૂતોની શું હાલત છે તેનું તેઓ જાતે મુલાકાત લઈને અવલોકન કરશે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ઉપર જશે સીએમ। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનું આજે બપોર બાદ તેઓ નિરીક્ષણ કરવાના છે। અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે સીએમ ખુદ સંવાદ કરશે। રાજ્યના ખેડૂતોને પડતી હાલાકી માટે સરકાર સજ્જ છે। સરકાર તમામ રીતે ખેડૂતોની પડખે છે। આ વાત જ્યારે સરકાર તરફથી સામે આવી હતી અને હવે ક્યાંક તેનું પરિણામ પણ એ જ પ્રકારે જોવા મળી રહ્યું છે કે કોઈ અધિકારી નહીં, સીએમ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને ખેડૂતોને જે સમસ્યા થઈ રહી છે, ખેડૂતોને જે હાલાકી ભોગવવી પડી રહી છે તેને લઈને ખેડૂતો સાથે પોતે સીધો સંવાદ કરવાના છે। સીએમ આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનું બપોર બાદ નિરીક્ષણ કરશે। સ્થળ ઉપર જઈને પરિસ્થિતિ કેવા પ્રકારની છે તેનું જાતે જ મૂલ્યાંકન કરશે, જાતે જ અવલોકન કરશે અને સૌથી મહત્વની વાત કે ત્યાંના ખેડૂતો સાથે પણ સીએમ પોતે સંવાદ કરવાના છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, જે પ્રમાણે આજે વિશેષ રૂપથી આ માવઠાને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કૃષિમંત્રી, નાયબ મુખ્યમંત્રી તમામ હાજર હતા। આ બેઠક બાદ એક મહત્વના સમાચાર સામે આવ્યા કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સીએમ પોતે લેવાના છે। અપડેટ શું? ચોક્કસ તેમાં જે રીતે નુકસાન થયું છે લઈને જે છે કે રાજ્ય સરકાર સતત એક પછી એક રીતે બેઠક કરી રહી છે। તેના 2 દિવસથી રાજ્યના મુખ્યમંત્રી પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વધુમાં વધુ સહાય રાજ્ય સરકાર કરી શકે તે માટે એક પછી એક બેઠક કરી રહ્યા છે। આજે પણ સવારે જ્યારે રાજ્યના કૃષિ મંત્રી અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ મળવા ખેડૂતોના પાકે જે નુકસાન થયું તે મામલે પણ ચર્ચા કરાવી હતી। ત્યારબાદ હવે મુખ્યમંત્રી પોતે જે છે તે જાત નિરીક્ષણ કરવા માટે સૌરાષ્ટ્ર ખાસ કરીને અસરગ્રસ્ત જે વિસ્તાર જે છે એટલે કે જે જિલ્લાઓ સામે આવે છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ જિલ્લાઓની અંદર જે છે તે રાજ્યના મુખ્યમંત્રી આજે બપોર બાદ જે છે તે નિરીક્ષણ જે છે તે કરવાના છે। ખાસ કરીને તેઓ ખેડૂતો સાથે પણ સંવાદ કરવાના છે। જ્યાં આગળ નુકસાન થયું છે, જ્યાં આગળ ખેડૂતોના પાકને નુકસાન થયું છે તે સ્થળ ઉપર તેનું નિરીક્ષણ કરશે। બપોર બાદ જે છે મુખ્યમંત્રી જે છે તે સીધા જે છે ગીર સોમનાથ કોડીનાર તાલુકાના કડવના ગામ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં જે છે પાલેન્દ્રા ગામ જે છે ત્યાં આગળ ખેડૂતો સાથે જે છે તે ચર્ચા પણ કરશે। તેની સાથે જે નુકસાન થઈ છે તે નુકસાનીનો પણ જે છે તે તાગ મેળવવાનો જે છે તે પ્રયાસ કરશે। એટલે કે મુખ્યમંત્રી જે છે તે આજે બપોર બાદ કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે, સૌથી વધુ નુકસાનની વાત કરીએ ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં જે નુકસાન થયું છે તે જિલ્લાઓની મુલાકાત લેશે, તે ગામડાઓની મુલાકાત લેશે, સંવાદ કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી જે છે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે। આ ઉપરાંત બુધવારે પણ જે કેબિનેટ બેઠક મળવાઈ છે, બેઠકની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે કમોસમી વરસાદનો ખેડૂતોના પાકે જે નુકસાન થયું છે તે નુકસાનની મામલે વિસ્તૃત ચર્ચા કરશે। ત્યારબાદ કેબિનેટ બેઠક પૂર્ણ થશે ત્યારે રાજ્ય સરકાર સત્તાવાર રીતે જે છે તે સહાય નહીં પરંતુ વળતરથી પણ વધુ મોટું પેકેજ જે છે તે મુખ્યમંત્રી જાહેર કરશે, જેથી ખેડૂતોની તમામ જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ દૂર થશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।